નંબર 1, ડાયાલિસિસ એ બહુ પીડાદાયક પ્રોસેસ છે. સાચું ખોટું? બ્રિજેશભાઈ, બિલકુલ ડાયાલિસિસમાં પીડા થતી નથી. હા, જ્યારે ફિસ્યુલામાં ટેકનિશિયન નીડલ નાખે ત્યારે કીડી ચટકો ભરે એટલી પીડા થતી હોય છે. ઓકે. બાકી ડાયાલિસિસ એકદમ પીડા રહિત પ્રોસિજર છે. બીજું, ઘણા લોકો કહેતા હોય છે કે જેનું ડાયાલિસિસ ચાલુ થયું હવે એ માણસ લાંબુ જીવવાનું નથી. સાચું ખોટું? તમે એક સારી ગુણવત્તાવાળો સારા ટ્રેન્ડ નેફ્રોલોજીસ્ટની અંડરમાં સારા ડાયાલિસિસના અદ્યતન મશીન સાથે અને એકદમ લેટેસ્ટ ક્વોલિટી વાળા આરઓ પ્લાન્ટ સાથે ડાયાલિસિસ કરાવતા હોય, મહિને 2 મહિને રૂટીન રિપોર્ટ્સ કરાવતા હોય અને હિમોગ્લોબિનના ઇન્જેક્શન પ્રોપર લેતા હોય, નેફ્રોલોજીસ્ટ તમને જે દવાનું સૂચન કરે, ખાણીપીણીમાં ખોરાક અંગેનું જે સૂચન કરે એનું પાલન કરતા હોય તો ડાયાલિસિસ વાળા દર્દીઓની લાઈફ અને એમની લાઈફ એક્સપેક્ટન્સી એ સેમ નોર્મલ માણસ જેટલી જ રહેતી હોય છે. ઓકે. 3, ડાયાલિસિસ મતલબ લાઈફ નો ધી એન્ડ. માણસ ના કામ કરી શકશે, ના મનગમતું ખાઈ શકશે, ના પૂરતું પાણી પી શકશે, કશું નહીં કરી શકે. તમારું શું કહેવું છે? બ્રિજેશભાઈ, ડાયાલિસિસ વાળો દર્દી જે છે એ એકદમ નેફ્રોલોજીસ્ટ માટે એક સ્પેશિયલ પર્સન કહેવાય છે. અચ્છા. એ પોતાનું ઓફિસમાં જઈને કામ પણ કરી શકે છે, બિઝનેસ પણ કરી શકે છે અને એ પોતાના રૂટીન સાર સંભાળ કરી શકે છે, કુટુંબનું પર ધ્યાન રાખી શકે છે. ખાવા પીવામાં હું તમને એમ કહીશ કે ડાયાલિસિસ વાળા દર્દીએ સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ આ જે છે 3 તત્વો એ ધરાવતો ખોરાક લિમિટમાં લેવો જોઈએ અને પાણીનું પ્રમાણ એના નેફ્રોલોજીસ્ટે પૂછીને એના યુરિન આઉટપુટ પ્રમાણે અને એની બીજી કોમોર્બિડ કન્ડિશન એટલે કે હૃદયની બીમારી છે કે નહીં અને એને યુરિન આઉટપુટ કેટલો આવે છે એ પ્રમાણે નેફ્રોલોજીસ્ટ જોડે ડિસ્કસ કરીને પ્રવાહીનું પ્રમાણ એક નક્કી કરવું પડે. ઓકે. 4, ડાયાલિસિસ વાળા દર્દીઓએ એક્સરસાઇઝ ના કરવી જોઈએ. આ બિલકુલ ગેરમાન્યતા છે. ડાયાલિસિસ વાળો દર્દી જો એ સારી ડાયાલિસિસ કરાવતો હોય અને પ્રોપર સૂચનાઓનું પાલન કરતો હોય તો એ રૂટીન બધી જ એક્સરસાઇઝ કરી શકતો હોય છે. પણ ઘણીવાર ડાયાલિસિસ વાળા દર્દીઓમાં હૃદયનું પમ્પિંગ ને ઓછું જોવા મળે છે તો એમના હૃદયરોગના ડોક્ટર સાથે પણ એકવાર કન્સલ્ટ કરવું પડે કે એમને કમ્ફર્ટેબલ હોય અને એ પ્રમાણેની એમની સહનશક્તિ અનુસારની એક્સરસાઇઝ કરવી જોઈએ. વેઇટ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે કે વજન ઉચકવાની એક્સરસાઇઝ છે એ ઘણીવાર ફિસ્યુલાના કારણે પ્રોબ્લેમ થતો હોય છે. તો બને ત્યાં સુધી તમારા નેફ્રોલોજીસ્ટ જોડે અને અથવા તો હૃદયનો પ્રોબ્લેમ હોય તો કાર્ડિયોલોજીસ્ટ જોડે કન્સલ્ટ કરીને તમે ચોક્કસ પ્રમાણમાં એકદમ હેલ્ધી લાઈફ જીવી શકો છો અને એક્સરસાઇઝ કરી શકો. જે લોકો એરોબિક્સ કે યોગાસન કરે છે લોકો માટે બિલકુલ કરી શકાય. જો એમને બોડીમાં કમ્ફર્ટેબલ રહેતું હોય અને કોઈ પ્રોબ્લેમ ના થતો હોય, જેમ કે શ્વાસ ના ચડતો હોય, પગમાં સોજા ને એવું ના આવતું હોય તો એ બિલકુલ એક્સરસાઇઝ કરી શકે છે. શું કિડનીની અમુક બીમારી જે છે એ ડાયાલિસિસ વગર બી ટ્રીટ કરી શકે છે? બિલકુલ બ્રિજેશભાઈ, ડાયાલિસિસ એટલે કિડની જ્યારે સંપૂર્ણ ફેલ થઈ જાય અને એના રિલેટેડ કોમ્પ્લિકેશન શરીરમાં વધી જાય ત્યારે થતી પ્રક્રિયા છે. પણ એ પ્રક્રિયામાં લાંબો ટાઈમ અંદર સમાયેલો હોય છે. જ્યારે ઇમ્પોર્ટન્સ એટલે જ હેલ્થ કેર અને હેલ્થ ચેકઅપનું આવે છે. જ્યારે કિડનીની તકલીફ તમે પહેલા, બીજા કે ત્રીજા તબક્કામાં પકડી શકો, જેમ કે યુરિનમાંથી પ્રોટીન લીક થવું, બ્લડ લીક થવું, સીરમ ક્રિએટિનાઇન વધવું અથવા તો સોનોગ્રાફીમાં કિડની નાની થવાની શરૂઆત થઈ જવી, ત્યારે તમે નેફ્રોલોજીસ્ટ જોડે કન્સલ્ટ કરો, એમના માર્ગદર્શન અનુસાર દવાઓ લો